મિત્રો કબજિયાત 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 મિત્રો ઘણા બધા માણસો છે જે મને કમેન્ટ કરીને કહે છે કે સર કબજિયાત હોય તો તેનો રામબાણ ઇલાજ કહો. તો મિત્રો આ વિડીયો તેના માટે જ છે, ખાસ કરીને જે લોકોને કબજિયાત છે. અમુક માણસોને તો એટલું કબજિયાત છે કે તેને લોહી પણ પડી જાય છે. આપણા આયુર્વેદમાં આને બહુ ગંભીર સ્થિતિ કહેવામાં આવે છે. મિત્રો કબજિયાત જે હોય છે તે સર્વ રોગો ની એક માં તરીકે ઓળખવામાં આવે છે, જે બધા રોગોની માં હોય છે. આ કબજિયાત જે છે તે મોટા ભાગની વાત કરું તો તમને જેટલા પણ રોગ થાય છે, પેટના આંતરડાથી લાગીને તમને કોઈ પણ આ વસ્તુ સ્ટાર્ટ થાય ત્યારે કબજિયાતથી ન સ્ટાર્ટ થાય. તો મિત્રો આ ગંભીર રોગ છે. તમે આનું જો ધ્યાન ના રાખો તો તમે હેરાન ગતિને પ્રાપ્ત કરો છો. મોટા ભાગના જેટલા પણ કબજિયાત છે, ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે કબજિયાતના રાહત માટે શું શું કરવાનું છે. તો શું કરવાનું છે, શું નથી કરવાનું, શું ખાવાનું છે, શું નથી ખાવાનું, તેના વિશે આ પૂરો વિડીયો બનાવવામાં આવ્યો છે. મારી પ્લેલિસ્ટ તમે ચેક કરી શકો છો. એક રોગના એક ઉપાય તમને ઘર બેઠા 5 થી 10 રૂપિયામાં ઉપાય બતાવવામાં આવ્યા છે. જો તમે ઉપાય કરશો તો તમને 100% રાહત થશે. અને જે વ્યક્તિ લોકોની મને વધારે કમેન્ટ હતી તે હતી કબજિયાત. મિત્રો કબજિયાત સર્વ રોગનું મુખ્ય કારણ છે. ચોક્કસથી હું તમને આજે વાત કરીશ કે કબજિયાતથી તમને રાહત કેવી રીતના મળશે. કબજિયાત જોઈએ તો કબજિયાતથી આપણા પેટમાં રહેલા કુદરતી આપણે 9 ભાગ એ ડિસબર્ડ થાય છે. આ કબજિયાત ઘણું બધું કહેવામાં આવ્યું છે, ઘણું બધું કહ્યું પણ છે. કબજિયાત બહુ ગંભીર વસ્તુ છે. કબજિયાતને જોઈએ તો અંગ્રેજી ભાષામાં શું કહેવાય તો કે કોન્સ્ટિપેશન તરીકે એને ઓળખવામાં આવે છે. આ આયુર્વેદના નુસ્ખામાં તાનો સર્વોપરી બધી રીતે ઉપયોગ જો કરતા હોય તમારો ઉપાય જે છે તે આ વિડીયોમાં હું તમને કહેવા જઈ રહ્યો છું. તો ખાસ કરીને પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અમને અવારનવાર આવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. મોટા ભાગના માણસો જોતા હશે જેને પ્રોબ્લેમ શું થાય છે, શું કામ થાય છે, એના શું કરવું જોઈએ, બધું ઠીક થઈ જશે. કારણ કે કબજિયાત લોકોને તમે જોવો તો બજારમાં જાઓ, મેડિકલમાં જાઓ તો મિત્રો તમે જોઈ શકો કે અપાર વગર ચૂર્ણ લેતા હોય છે. બધી અલગ અલગ કંપની હોય છે જે દવા બનાવતી હોય છે. અમુક બ્રાન્ડેડ કંપની હોય છે જે કબજિયાતની દવા બનાવતી હોય. મિત્રો એક ખ્યાલ રાખવાની વસ્તુ છે, એક ધ્યાન રાખવાની વસ્તુ છે, જે લોકોને કબજિયાત જે હોય છે તે ઉંમર પ્રમાણે થાય છે. મિત્રો એના માટે ઔષધ એટલે કે વાત કરવામાં આવે છે આ 3 પ્રકૃતિની. પહેલી પ્રકૃતિ પિત્ત, કફ. આ 2-3 પ્રકૃતિ છે જે છે તેના કારણે જો ઉપર નીચે તેનો ફેરફાર જોવામાં આવે. જો 3 પ્રકૃતિની અંદર એવી બાબતો હું તમને કહીશ, તમને તે નુકસાન કરે છે અને આ નુકસાન કરે છે એના માટે જે કાંઈ દવા છે એ પણ દવા છે. ખાસ કરીને હું તમને જે કહું કે એક નાના બાળકને કબજિયાત થઈ જાય ત્યારે મિત્રો સામાન્ય રીતે બીજી કોઈ દવા વાપરતા કરતાં તમે ઘર મેળે વસ્તુ તમે બનાવી લો તો તમને 100% રાહત થશે. મિત્રો આની કોઈ આડઅસર નથી. હું તમને જે વાત કરું છું, પહેલી સૌથી પ્રથમ વાત કરું તો કે ગરમાળાનો ગળ. મિત્રો આ વસ્તુ તમે સાંભળી હશે. ગરમાળાનો ગોળ જેવી કોઈ પણ કંપની બનાવતી હોય, નહીતર આપણે જાતે પણ તમે બનાવી શકો છો. તમારે ઘરે બનાવીને તમને ગમે એવી કબજિયાત હોય તેમાંથી રાહત મળી શકો છો. મિત્રો તમે જાતે બનાવીને ઈઝી છે. તમને શું કરવાનું છે, એને શીંગો લઈ આવવાની છે, અંદરની ગરબ કાઢીને ઉકાળો કરી નાખવાનો છે અને ઘટ્ટું કરી નાખવાનું છે એકદમ. અને ઘાટું ગોળી વડે એક ગળમાળાનો ગોળ કહેવામાં આવે છે. તમે ઘરે ગોળીઓ પણ બનાવી શકો છો. જેટલા પણ લોકો છે 2.5 મહિના માંડીથી 2 વર્ષના બાળકોને તમે તેને આરામથી આપી શકો છો. અને કેટલી માત્રામાં આપવાનું છે, જો નાનું બાળક હોય અથવા તેને કોઈ પણ રીતે 250 કે 500 મિલી સુધી આપી શકો છો. તો એકદમ નિર્ભય તમારે તેને જરા પણ ડરવાની જરૂર નથી, તમે એને આપી શકો છો. જે નાના બાળકોને કબજિયાત હોય છે
આ વિશેષ પ્રકારની તીવ્ર ઔષધિ તરીકે ગણવામાં આવે છે. આની કોઈ આડઅસર છે નહીં. પહેલી વસ્તુ તો તમને કહું કે નાના બાળકોને કબજિયાત હોય તો તમને એના માટે કીધું. હવે જો તમને હોય તો તેના માટે પણ અલગ એક ઉપાય કહું છું. જે કોઈ ઇન્ફાઇન્ટાઇન એટલે કે હું તમને જે વાત નામ કીધી તે આંતરડું છે. આંતરડામાં અનુકૂળ માત્રામાં ખાસ કરીને આપણા આયુર્વેદે કહ્યું છે કે ગરમાળો જે છે હવે તે તમને અલગ રીતે રાહત આપે છે. હવે હું તમને બીજી વસ્તુ કહું, જે લોકો છે ખાસ કરીને વધારે ઉંમર, માનો કે 20 વર્ષના યુવાન અવસ્થામાં આવ્યા છે, યુવાન અવસ્થાની અંદર માત્ર ને માત્ર જો કબજિયાત કોઈને થતું હોય તો એના માટે સારામાં સારું સર્વોત્તમ એક જ વસ્તુ ગણવામાં આવે છે. તેનું શું છે તો કે ગાયનું ઘી. મિત્રો, ઉંમર પ્રમાણે કબજિયાત હોય તો એ પ્રમાણે તમારે ઉપાય કરવાનો છે. ધ્યાનપૂર્વક વિડીયો સાંભળજો એટલે તમને ખબર પડે કે કઈ વસ્તુ શું કરવાની છે. તમારે ગાયનું ઘી સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રાત્રે સૂતી વખતે ગરમ દૂધની અંદર તમારે 2 થી 3 ચમચી ગાયનું શુદ્ધ ઘી, જે તમે ઘરે બનાવો છો, બહારનું કોઈ પ્લાસ્ટિકનું અથવા ડબ્બાનું ઘી નહીં, તમારે દેશી ઘરનું ઘી બનાવવાનું છે પહેલાં. પછી તમારે ગરમ દૂધ લઈને તેમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી નાખી દેવાનું છે અને તમારે પી જવાનું છે. મિત્રો, કહેવાય છે કે સવારે આરામથી તમને કોન્સ્ટિપેશન અંદર ખૂબ જ રાહત મળશે. પહેલી વસ્તુ તો તમારા આંતરડા ઠંડા થશે, કારણ કે ઘીનું મૂળ વસ્તુ હોય છે તે શીતળ હોય છે. મિત્રો, મળ એકદમ સરસ રીતે તમને ઉતરી જશે. છતાં પણ કોઈ લોકોને અલગ અલગ, મેં તમને કીધું કે 3 પ્રકારની પ્રકૃતિ હોય છે આપણા શરીરમાં. જો તમને આમાં ફરક ન પડતો હોય તો તેની અંદર તમારે ખાસ કરીને એ લોકોને પિત્ત હોઈ શકે છે. તો હું તમને અંદરની વાત કરું તો તમારા પિત્તના પ્રમાણમાં વ્યક્તિ કોઈ એના સારામાં સારું ચૂર્ણ લઈ શકે છે. તો ચૂર્ણ અવિપરીતકરણ ચૂર્ણ પણ આવે છે. મિત્રો, તમે નોટ પણ કરી શકો છો. અવિપરીતકરણ ચૂર્ણ તમે લેશો તો પણ તમને ફાયદો થશે. જો તમે વધારે ઉંમરના છો, 24 થી 30 વર્ષની વચ્ચે છે, જેને કબજિયાત છે, જેને નોર્મલ કબજિયાત છે, તે વ્યક્તિને ગાયનું ઘી લેવાનું છે. હવે એનાથી હાર્ડ વસ્તુ એટલે કે તેને વધારે કબજિયાત છે, જે 25 થી 35 વર્ષના વ્યક્તિ છે, તે આ ચૂર્ણ લઈ શકે છે, અવિપરીતકરણ ચૂર્ણ. મિત્રો, તમને બીજી વસ્તુ કહું તો જો એ ના ફાવતું હોય તો તમે સર્વશ્રેષ્ઠ વસ્તુ કહું તો કે ત્રિફળા ચૂર્ણ. આ 2 ચૂર્ણમાંથી તમે એકનો ઉપયોગ કરશો તો તમારે 100% રાહત થશે, જો તમારી ઉંમર 35 થી 45 વર્ષની વચ્ચે છે. મિત્રો, આનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે ધ્યાનથી સાંભળો. રાત્રે સૂતી વખતે સહેજ ગરમ પાણીની અંદર તમારે શું લેવાનું છે, જે લોકોને કબજિયાત છે તેને ત્રિફળા ચૂર્ણ અથવા અવિપરીતકરણ ચૂર્ણ લઈ ગરમ પાણી સાથે તમારે પી જવાનું છે. તમને 100% કબજિયાત દૂર થશે. ધીમે ધીમે ધીમે, જે યુવા અવસ્થાની વાત કરી રહ્યો હતો, તો તમારી કઈ અવસ્થા આવે તો કે પોઢા અવસ્થા આવે. પોઠા અવસ્થાથી અંદર ઘણી વખત ઘણા લોકોને તે પણ અસર નથી કરતી, અને અમુક માણસોને તો પાઇલ્સ પણ હોય છે. સતત કોન્સ્ટેબલ પેશન્ટ હોય છે, તેને પાચન શક્તિ હોય છે તેની નબળી પડી જતી હોય, અથવા પાચન ન થતું હોય, અપચો જેવું થતું હોય, તમને આખો દિવસ ખાટા ખાટા ઓડકાર આવતા હોય, અથવા કોઈ વ્યક્તિ એવા પણ છે જેને ઓડકાર આવતા જ નથી. તો મિત્રો, આ તમને 2 ચૂર્ણ કીધા છે તે સરસ મજાના ચૂર્ણ છે. તમને તે પણ ફરક ના પડે, જો તમને હાર્ડ લેવલનું કબજિયાત હોય તો હજી એક ચૂર્ણ આવે છે, શિવાક્ષાર ચૂર્ણ, જેને કહેવામાં આવે છે, ધ્યાનથી સાંભળો, શિવાક્ષાર પાચન ચૂર્ણ. તમને કોઈ પણ નજીકના આયુર્વેદિક સેન્ટરમાં તમને મળી જશે. આરોગ્ય વિધિમાં સુવાસાર પાચન ચૂર્ણ પણ જે છે, 2 ટાઈપના ચૂર્ણ છે. તમારે એને કેવી રીતના ખાવાનું છે તે પણ અલગ છે. 1 ચમચી સવાર અને 1 ચમચી સાંજે આરોગ્યવર્ધી નામની એક ગોળી પણ આવે છે, તે પણ લઈ શકો છો. એ ગોળી તમે સવાર સાંજ લઈ શકો છો. પાછું કહું છું, આરોગ્યવર્ધિની નામની ગોળી તમને આરામથી મળી જશે. તમારે 2 ગોળી લેવાની છે. જો વધારે અને તમારી ઉંમર 40 થી
55 વર્ષની અંદર છે, જેને આપણે પોઢાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે, તેની અંદર તમને રાહત છે. છેલ્લી અવસ્થા કહું, જે અવસ્થા હશે 60 થી 70 સુધીની જે અવસ્થા કહેવામાં આવે છે, જે તમને અને મને ખબર જ છે, તે અવસ્થાનું નામ શું છે? તો કે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થાની વાત કરું, જે લોકોને વૃદ્ધાવસ્થા આવી છે અને તેને વાયુ પ્રકૃતિમાં ખૂબ જ વધી જતું હોય તેવા માણસો, નોર્મલી તમે જોવો તો વૃદ્ધાવસ્થામાં વાયુની પ્રકૃતિ અચાનક વધી જાય છે, પાચન શક્તિ કામ નથી કરતી, તેને પાચન શક્તિના કારણે અવ્યવસ્થિત રીતે તેને કબજિયાત થવા માંડે છે, સાંધાઓ દુખે છે, નસું દુખે છે. તો મિત્રો, આ બધું પેટના લક્ષણો છે. મેં તમને પહેલાં કહ્યું, દરેક રોગનું ની માં કહેવામાં આવે છે કબજિયાત. તો કબજિયાતની આ એવું દ્રવ્ય આખા ભારતમાં વપરાય છે, જે કેસ્ટર ઓઇલ્સ કહેવામાં આવે છે. આપણે તેને ગુજરાતીમાં શું કહેવાય છે? તો કે એરંડિયું કહીએ છીએ. તમારે એરંડિયુંને રાતે દૂધની અંદર 2 ચમચી જેટલું નાખીને વૃદ્ધ લોકોને પાવાથી સવારની જે મળ પ્રવાહી છે, વિના મળ કાર્ય વગર જ, કોઈ જાતની તકલીફ કર્યા વગર જ તમારા ઘણા બધા સ્નાયુ સાફ થઈ જાય છે, સારા રહે છે. તો મિત્રો, તમારે આ જે એરંડિયાનું તેલ છે તે તમારે 1 દી લેવાનું છે, 2 દિવસ નથી લેવાનું, પાછું 1 દી લેવાનું છે. જે લોકોને વધારે કબજિયાત છે, જેને પિત્ત વાયુ છે, તેના માટે એરંડિયું બેસ્ટ છે. 35 થી 70 વર્ષના લઈ શકે છે. ઘણા લોકોને એરંડિયા નામે સ્નેહ હોય છે. એરંડિયા, જેને આપણે કોસ્ટલ ઓઇલ, જે પાચન થઈ ગયું હોય છતાં પણ એનો સમય જતાં તમને આગળ જતા બહુ સારું લાગે છે. હવે આ તો વાત કરી મેં તમને કબજિયાતની, કયું ચૂર્ણ લેવું જોઈએ, કયું ના લેવું જોઈએ, કઈ વસ્તુ કરવી જોઈએ, કઈ વસ્તુ ના કરવી જોઈએ. તમને ઉંમર પ્રમાણે પરફેક્ટલી તમને જવાબ દીધો છે કે તમારે શું શું વસ્તુ લેવાની છે, શું શું વસ્તુ નથી લેવાની. બરોબર. હવે બીજી વસ્તુની વાત કરું તો વૃદ્ધાવસ્થાની અંદર દૂધ જે છે, ખાસ કરીને અમુક માણસો છે જે દૂધ જે છે તે લેવાનું છે, અને ઈસલ ગુરુ લઈ શકે છે, એરંડિયું લઈ શકે છે, ઘી લઈ શકે છે, પણ તમારે માપકમાં લેવાનું છે. આ બધા વિવેકચિત દ્રવ્યો લેવામાં આવે તો તમને 100% રાહત થશે, ફાયદો થશે. કારણ કે આયુર્વેદમાં આના ઘણા બધા ઉપચાર છે. જે લોકોને એસિડિટી થતી હોય, કબજિયાત થતી હોય, તો તેવા માણસોને રાતે આમાંથી ત્રણેયમાંથી ગમે વસ્તુ લઈ શકે છે. અને ઉપરાંત જો સવારે અથવા બપોરે જમ્યા પછી હરડેનું સેવન કરે તો તેનેથી પણ તમને રાહત મળશે ગેસથી. તેનાથી હરડેથી તમને તમારું પેટ ઠંડુ રહેશે, ઉપરાંત તમને ગેસ નહીં થાય, ખાટા ઓડકાર નહીં આવે, અને કબજિયાતમાં પણ રાહત મળશે. મિત્રો, આ ખાસ કરીને વિડીયો હતો જે આયુર્વેદિક ચિકિત્સાને ખાસ કરીને આને ઉચ્ચ સ્તરમાં રાખવામાં આવ્યું છે. કબજિયાત હોય તો તેનું શાંતિપૂર્વક તેનું નિવારણ કરવાથી તમને ફાયદો થશે. છતાં પણ કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકે છે, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.